શું કરો હો? ફોજ વેણીએ ફોજ. ફોજ હં. શું કરવાની ફોજના? ફોજો કરવાનો જો આરી ફોજ. આ રહી જો. અને બતાવજે. આ રી જો આ રી ફોજ આ રી વેણવાની આ વેલા આવે નહીં વેણવાનો હો તો આવા નહીં વેણવાનો આ રે ને આ નેના નેના આ રે વેણવાનો ના એ આઈની આવે મસ્ત એ આઈની હા અને ફોજ છે જો. તો દોસ્તો પહેલાં તો કેમ છો બધા મજામાં? તો જુઓ ફોજ વેણવાનું ચાલુ છે. હું પણ આવ્યો હું ખેતરમાં ફોજ વેણવા માટે. આજે અમારો પ્રોગ્રામ છે ફોજીઓ બનાવવાનો. તમે કદાચ વિલણીઓ કહેતા છો અને તમારા બાજુ અમુક જગ્યાએ આવા આરે વેલા થતા હોય છે, અમુક જગ્યાએ વેલા થતા નથી. કહું તો શું કહું કોટા તો દોસ્તો જો કોટો વાગ્યો તો અમારી બાજુ આ કંથેર હોય, કંથેરના ઉપર બહુ હોય, બાવળના ઉપર બહુ હોય, વખડા ઉપર બહુ વખડા ઉપર બહુ હોય, લેબડા ઉપર હોય ને એ જ વેણવાની લેબડા ઉપર હોય તો કડવી લાગે. હા, લેબડાની ખાતા નહીં હો કડવી લાગે. લેબડા વાળી વેણવાની. તો દોસ્તો જો આજે ફોજીઓ બનાવવાનો પ્રોગ્રામ છે અને અમે ફોજ વેણવા માટે આવ્યા. બતાવજો પત્તું. હા જો ઓરિજિનલ ફોજ દેશી. સરસ. અમે ઓના ના જો ખાતર કશું ના જો. દેશી ફોજ દેશી ફોજ. બસ હવે કેટલી વેણવાની? ચેટલી થઈ બહુ થઈ જાય. આ પેલો હારો પત્તો તો લઈ જાનો. પેલો રહેજો ઉપર લઈ લે. પેલો મોટો મોટો મસ્ત પડે. એ પડે. આવી જા હા ના લથડીઓ આવતો હશે. અરે તો ખાડો ને એ તારી આ પત્તું મસ્ત જો હાઈ. તું આખી જા ને વિડિયો બતાવજે પત્તું બતાય ગુડા છે મસ્ત. મસ્ત તો ચોઈણી નો બતાવી. આઈની નો આયુ વેણવાનું આ તો અમે હે ને પહેણ ખરા લઈ ગઈએ ને પછી આયરો વેણવાનું. હાલો પેલો ઉપર વેન લે સોનો. તો દોસ્તો જુઓ ફોજ જબરજસ્ત છે. આ આખી ઠેઠ સુધી વાળ ઉપર ફોજ જ છે. ઠેઠ સુધી આખી વાળ ઉપર. તમને પણ ફોજીઓ ભાવતા હોય ને તો કમેન્ટ કરજો જલ્દી. હા ફોજીઓ ભાવતો હોય તો કોમેન્ટ કરજો. ચોથી કોમેન્ટ કરો છો એ લખજો. એ પણ લખજો. અને ફોજ તમને ના મળતી હોય તો અમે પાર્સલ કરીને મોકલાઈશું. બરાબર ને? બરોબર પાર્સલ કરાવી દેવું અમે ફોજ. પણ કોમેન્ટ જરૂર કરજો કારણ કે ના પાર્સલ નહીં કરવાની આવે તો આવી જવાનું હોય કન પછી આ તો કોઈ લોબેન હોય બાપડો ના આવી કે ને તો કોમેન્ટ કરે પાર્સલ થાય. પેલું મોટું પત્તું દીધું એટલે બધું કોણ લેવા જાય? આખી જમ લેતા લેન ભાઈ તો પોચમન નહીં બનાવવાનું આપણે. તો દોસ્તો જુઓ ખેતરમાં ચોમાસામાં કાલે વરસાદ આવ્યો હતો. આજે વરસાદ બપોર પછી નહીં આવ્યો એટલે કોરું છે. ફરે એવું છે એટલે અમે ફરીએ છીએ ખેતરમાં અને આ ખેતર આપણું જ છે. તો દોસ્તો હવે આમ તો ફોજો બનાવતા બતાવો પણ રાતે અંધારું થઈ જાય ને ભેંસો દોઈને ઘેર જવાનું એટલે. અને હવે અમારે કોઈથી ખેતરમાં જઈ આપણે ભેંસો દોવાની છે. ભેંસો દોઈ અને ઘેર જઈ અને પછી ફોજીઓ બનાવવાનો. જો લઈ લે હળો. લેરા હવે એટલી લઈ લ્યો બહુ થઈ ગઈ. આ તો પછી આપણે તો હવે ચોઈ લેવા જવું. લે પકડ કેમેરો અમારો હું વાળો એક સેકન્ડ પેલા વેણી લે. બધી વેણી લેજો. વેલો ઉતારે બેટી જ વેન લે હું જો જો વેલાન તો મેલ વહી પછી વેણી રોય તો નાહી દે. જો છે વેણી મસ્ત. કેટલી વેણી બતાવ્યો. તો દોસ્તો જુઓ આ ફોજ કેટલી બધી વેણી અમે હવે ઘેર જઈને કટિંગ કરી નાખ્યું. ઘેર જઈ અને કટિંગ કરી આઈની નો પત્તા ના લીધા ને ના ફોજ જ વેણી લેડો રા લેડો અરે જઈ ખેતરમાં એક જણ સમારે આયા અરે હાલના સોટા આયા. હવે હેડો તૈયારી વરસાદ આવવાની. બેસો દોવાની આયરું આવશે ભાદરું આયુ હાલ ના આવતું હું બેસો દોરું તો ઘડિયા તને કહી દીધું. તો દોસ્તો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયોને લાઈક કરજો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. અને ફોજ ખાવી હોય તો કોમેન્ટ કરજો. અને ચોથી તમે અમારો વિડીયો જોવો છો એ કોમેન્ટ જરૂર કરજો. તમે જબરજસ્ત સપોર્ટ કરો છો અમને અમારી યુટ્યુબ ચેનલને ફેસબુક પેજને. તો થેન્ક યુ. સપોર્ટ કર્યો છે એવો ને એવો કરતા રહેજો.
કાલે નવેસરથી નવા બ્લોગમાં મળીશું. જય સદીમાં. થેન્ક યુ. રેડી.